નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની ચર્ચાને આગળ વધારીએ અને આજે આપણે ચર્ચા કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને સરસ મજાનું છે અને સરળ પણ છે. તો આજે સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે તેની સંપૂર્ણ માહિતી એ રીતે મેળવવાની છે કે સ્પીકિંગના ભાગ સ્વરૂપે જે આપણા માટે બોલવામાં ખૂબ જ જરૂરી કાર્ડ છે તે પૈકીનું એક કાર્ડ. તો આ કાર્ડ આવડ્યા પછી આપણે ચોક્કસથી વાક્ય બોલવાની પ્રેક્ટિસ કરીશું. તો અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે તેની અંદર આપણે જે શીખશું તેના પહેલાં અફલાતુન અંગ્રેજી બોલવા માટે કઈ કઈ બાબત, તો કે 0 થી હીરો સુધીના લેવલની ચર્ચા કરવાની છે આજે આપણે. અને સંપૂર્ણ ફ્રી લેક્ચર છે, એકદમ સંપૂર્ણ 30 દિવસ સુધી કન્ટિન્યુ આપણે મળવાના છે. અને અંગ્રેજી શીખવાનું છે ક્યાંથી, તો કે 0 લેવલથી અને પાયાથી આપણે શીખીશું. અને બીજી બાબત એ મિત્રો કે મેં તમને અહીંયા 30 દિવસ તો કહ્યા છે, પણ 30 દિવસના અંતે આપનો પ્રતિસાદ જોઈને મને એવું લાગે છે કે આ સિરીઝ છે તેને આગળ વધારવી પડશે. બરાબર? તો એકદમ સારો પ્રતિસાદ છે અને આપણને, તમને અને મને આ બંનેને એકદમ રસપૂર્ણ જે આગળ વધી રહ્યા છીએ તેના હિસાબે આપણે જે આ દિવસ 28માં પહોંચ્યા છીએ અને કદાચ 60 સુધી આગળ વધારીશું આ સિરીઝની. બરાબર? તો આગળ વધતા રહીએ અને તેની ચર્ચા કરતા રહીએ. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. અને બીજું મિત્રો કે જ્યારે આ લેક્ચર પૂર્ણ થાય છે ત્યારે તમને 3 સરસ મજાના પ્રશ્ન આપ્યા છે. તે પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપજો, જેથી કરી મને ખ્યાલ આવે કે આપણને કઈ જગ્યાએ સમસ્યા થાય છે. બરાબર? તો હવે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ તે ક્યારે ને શા માટે? તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ ટોક અબાઉટ એન એક્શન ધેટ હેપન્ડ એન્ડ ફિનિશ્ડ ઇન ધ પાસ્ટ. તો શું કહે છે કે એક એવો કાળ છે કે કોઈ ઘટના અથવા ક્રિયા છે ભૂતકાળમાં ઘટી ગઈ અથવા પૂર્ણ થઈ ગઈ છે, બની ગઈ છે, તેને રજૂ કરવા માટે. અહીંયા આપણે કીધું સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ ભૂતકાળમાં થયેલી પૂર્ણ થયેલી ક્રિયા બતાવવા માટે વપરાય છે. આપણે જોઈએ આઈ એટ ફૂડ, મેં ખોરાક ખાધો, જમ્યું એમ. પછી સી વેન્ટ ટુ સ્કૂલ, તેણી સ્કૂલ ગઈ હતી. પછી ધે વોચડ ટીવી, તેઓ એ ટીવી જોયું. તો આ પ્રમાણે આ વાક્ય જે છે તેને રજૂ કરવા માટે આ વપરાય છે. તો જોઈએ તેના વિશેની કેટલીક માહિતી રોચક કે જે આપણને ઉપયોગી થવાની છે. સાદા ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ હોવાનો નિર્દેશ કરવામાં આવે છે. ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આવું દર્શાવ્યું છે. તો આ એટલે સાદો ભૂતકાળ છે. તો રજૂ કઈ રીતે થાય છે? વાક્યને અંતે સામાન્ય રીતે, ફરજિયાત નથી કીધું, આપણને કીધું છે સામાન્ય રીતે યો, યા, ઈ અને યુ જેવા પ્રત્યયો ક્રિયાપદ સાથે જોડાયેલા છે. આપણે કીધું કે મેં ખાધું, મેં પીધું, હું જમ્યો, મેં લખ્યું, મેં વાંચ્યું. તો આ શબ્દ જે છે તે સામાન્ય રીતે આવેલા જોવા મળશે. બરાબર? તો આ રીતે આને ઓળખવામાં આપણને સહાયરૂપ થશે. પછી બીજું કે હવે આ છે ભૂતકાળ, તે ક્યારે ક્યારે વપરાય? તો અહીંયા શું કીધું કે કમ્પ્લીટેડ એક્શન ઇન ધ પાસ્ટ, જે ઘટના અથવા ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે તેને રજૂ કરવા માટે. આઈ ફિનિશ્ડ માય હોમવર્ક, મેં મારું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું. પછી ધે રોટ અ ન્યૂ લેસન, તેઓ એક નવું લેસન લખ્યું. પછી સ્પેસિફિક ટાઈમ ઇન પાસ્ટ, ભૂતકાળનો કોઈ નિશ્ચિત સમય છે એવું દર્શાવવું હોય ત્યારે. તો આ શું કીધું? આઈ મેટ હિમ યસ્ટરડે, હું તેને ગઈકાલે મળ્યો. વી રીચડ ધેર લાસ્ટ વીક, અમે ત્યાં ગયા અઠવાડિયે પહોંચ્યા. તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ બંને ઘટનાઓને રજૂ કરવા માટે ભૂતકાળ વપરાય છે. હવે ભૂતકાળની અંદર ઓળખવા માટે કઈ બાબતને ધ્યાનમાં રાખવાની છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા આપણે કહીએ ને ઓળખ સૂચક શબ્દો, તો ભૂતકાળની અંદર ઓળખવા માટે કયા કયા શબ્દો છે તે, તો યસ્ટરડે એટલે કે ગઈકાલની વાત છે, તો ગઈકાલે ઘટના ઘટી ગઈ અથવા બની ગઈ તે. લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત્રિએ, લાસ્ટ વીક એટલે ગઈ અઠવાડિયે, અગો એટલે પહેલા અથવા તો અગાઉ. ત્યાર પછી ઇન 2020 એટલે કે 2020માં, અથવા મિત્રો કોઈ પણ ભૂતકાળનું વર્ષ લઈ અને તેની સાથે ઇન વડે જોડવામાં આવે તો તે ભૂતકાળ રજૂ કરે છે. પછી વંશ એટલે કે એક વખત, ઇન ઓલ્ડન ડેઝ એટલે કે જૂના દિવસોમાં, અને ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં, અને ઇન ધ ડે બિફોર યસ્ટરડે પરમ દિવસે. તો આ રીતે આ ભૂતકાળને રજૂ કરતા શબ્દો છે. પ્લસમાં બીજું એક યાદ રાખીશું, અહીંયા આપણે લાસ્ટ પ્લસ સમય સૂચક શબ્દ.
શું આવે તો કે લાસ્ટની સાથે કોઈ પણ સમય સૂચક શબ્દ આવે, લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ જાન્યુઆરી, કોઈ પણ લાસ્ટ સાથે જોડાયેલું હોય તે શું રજૂ કરે છે? ભૂતકાળ. તો આ પણ આપણે યાદ રાખીશું. ચાલો હવે તેના વિશે આગળ વધીએ અને કેટલાક વાક્ય જે છે તમારી સમક્ષ રજૂ કરું છું કે જેના દ્વારા ખ્યાલ આવશે કે કઈ રીતે થયું છે. આઈ રોટ અ લેટર, મેં પત્ર લખ્યો. પછી સી સેંગ અ સોંગ, તે અહીંયા તેણે ગીત ગાયું. શું આવશે? તેણે ગીત ગાયું. પછી વી પ્લેડ ફૂટબોલ, અમે ફૂટબોલ રમ્યા. હી ડ્રંક મિલ્ક, તેણે દૂધ પીધું. પછી they cleaned the room, તેઓએ રૂમ સાફ કર્યો. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે ગુજરાતી વાક્ય બને છે અંગ્રેજીમાંથી, અથવા રિવર્સ પણ આપણે જોઈ શકીએ છીએ. આગળ વધીએ અને ચર્ચા કરીએ છે ને તો કે ક્રિયાપદના નિયમ. ઘણા બધા નિયમો છે, ઘણા બધા ક્રિયાપદો છે, પણ સિમ્પલ રીતે યાદ રાખવા માટે કેટલાક નિયમ જે છે કે જે ચાવીરૂપ સાબિત થઈ શકે છે ઘણી વખત, તો તેની ચર્ચા કરીએ. સામાન્ય રીતે ક્રિયાપદને અંતે શું લગાવવામાં આવે છે તો કે ઈડી લગાવવામાં આવે છે. આ તમને કીધું છે સામાન્ય રીતે, ફરજિયાત નથી, બરાબર. સામાન્ય રીતે ક્રિયાપદને અંતે શું લગાવવામાં આવે છે? ઈડી. તે ભૂતકાળ રૂપ બની જાય છે. તો અહીંયા લુક તો લુકડ, કુક તો કુકડ, અહીંયા દરેક જગ્યાએ તમે જોશો ઈડી લાગેલું જોવા મળશે. વોચ તો વોચડ, ટોક તો ટોકડ અને વોક તો વોકડ, આ પ્રમાણે. ત્યારબાદ કોઈ પણ ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય, શું આવેલો હોય તો કે ઈ આવેલો હોય, ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો શું કરવાનું છે? માત્ર ડી લગાડવું, માત્ર ડી લગાડવું. ઈ આવેલું હોય ત્યારે, નહીં તો ડખા થઈ જાય. કેમ કે અહીંયા તમે જો આ નિયમ લગાવી દો તો અહીંયા પાછો ડબલ ઈ થઈ જાય. તો એ ધ્યાનમાં રાખવાનું કે છેલ્લે ઈ આવે તો શું કરવાનું છે? માત્ર ડી લગાડવાનું છે. તો યુઝ તો યુઝડ, લાઇક તો લાઇકડ, લવ તો લવડ, ઇન્વાઇટ તો ઇન્વાઇટેડ અને મૂવ તો મૂવડ. આ દરેક જગ્યાએ તમે જુઓ છો શું જોવા મળે છે તો કે ડી લગાવેલો જોવા મળે છે. ચાલો નેક્સ્ટ જઈએ અને એના પછીની ચર્ચા છે તો કે જો કોઈ ક્રિયાપદને અંતે વાય આવેલો હોય, શું આવેલો હોય તો કે વાય, અને વાય પહેલાનો અક્ષર શું હોય તો કે વ્યંજન, એટલે કે આવી રીતનું હોય કે વ્યંજન પ્લસ વાય, તો ત્યારે આ નિયમ લાગુ પડવાનો. તો ત્યારે વાયને શું કરવાનું છે? વાયને દૂર કરી નાખવાનું. વાયને દૂર કરીને શું લગાડવાનું તો કે આઈ ડી, બરાબર. આઈ ડી લગાડી દેવાનું. જોઈએ એક્ઝામ્પલ, કેરી. તો અહીંયા છેલ્લો વાય છે, એના પહેલા આર છે, એટલે કે વ્યંજન છે આ. તો આને વાયને શું કર્યું? દૂર કરી નાખવાનું. પછી શું લગાવ્યું છે? જોઈએ આઈ ડી. ત્યાર પછી ટ્રાય તો ટ્રાયડ, ક્રાય તો ક્રાયડ, વરી તો વરીડ અને સ્ટડી તો સ્ટડીડ અને સ્પાય તો સ્પાઈડ. તો આ દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે કઈ રીતે આ નિયમ લાગુ પડ્યો છે. ત્યાર પછીનો નિયમ છે કે અહીંયા સ્વર પ્લસ વાય આવેલો હોય. શું હોય તો કે સ્વર પ્લસ વાય. જો આવી રીતનું આવે તો કંઈ નહીં કરવાનું, માત્ર ઈડી લગાડવાનું, બરાબર. ટૂંકમાં અહીંયા સ્વર છે કે વ્યંજન તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો જો અહીંયા સ્વર છે તો માત્ર શું લગાવવાનું છે? તો લગાવવાનું છે માત્ર ઈડી લગાડવાનું, બરાબર. તો જો પ્લે તો પ્લેડ, સ્ટે તો સ્ટેડ, એન્જોય તો એન્જોયડ અને સ્પ્રે તો સ્પ્રેડ. તો અહીંયા માત્ર શું લગાવ્યું છે? આપણે ઈડી લગાડ્યો જોવા મળે છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ. તો અહીંયા જો કોઈ ક્રિયાપદ આવે આપણી સમક્ષ અને તેની અંદર છેલ્લો અક્ષર જોવાનો છે. શું હોય છે છેલ્લો અક્ષર? વ્યંજન. અહીંયા સ્વર પ્લસ વ્યંજન હોવું જરૂરી છે. શું હોય તો કે સ્વર પ્લસ વ્યંજન. પાછો અહીંયા જે સ્વર છે કેવો હોવો જોઈએ તો કે સિંગલ હોવો જોઈએ, સિંગલ, બરાબર. એક જ સ્વર હોવો જરૂરી છે. જો ડબલ સ્વર હોય તો આ નિયમ લાગુ પડતો નથી. તો અહીંયા તમે જોશો સ્ટોપ, એટલે કે છેલ્લો અક્ષર વ્યંજન છે અને તેના પહેલા શું છે? સ્વર. તો શું કરવાનું તો કે છેલ્લા અક્ષરને બેવડાવી નાખવાનું. શું કરવાનું? બેવડાવવાનું. આ છેલ્લા અક્ષરને ડબલ વખત લખીને ઈડી લગાડવું, ઈડી લગાડવાનું છે, બરાબર. શું ધ્યાનમાં રાખ્યું છે તો કે છેલ્લા અક્ષરને ડબલ વખત લખવાનો છે
અને પછી શું લગાવવાનું છે કે ઈડી. તો જોશો અહીંયા તો સ્ટોપ તો અહીંયા ડબલ પી કરી નાખીએ અને પછી ઈડી લગાવે છે. અહીંયા ક્લેપ તો ક્લેપ્ડ, ત્યાર પછી રબ તો રબ્ડ. અને મિત્રો આપણને કદાચ ખ્યાલ આવે કે ડબલ જ્યારે આવે છે અહીંયા સ્વર તો ત્યારે ફોર એક્ઝામ્પલ કહીએ કે રીડ. તમે જોશો સાહેબ અહીંયા છેલ્લો અક્ષર ડી. ડી એટલે કે શું છે તો કે વ્યંજન છે પણ આગળ સ્વરે છે, પણ પ્રશ્ન એ છે કે ડબલ છે. જુઓ અહીંયા બે ભેગા થવા જોઈએ નહીં. તો આ નિયમ છે તે ખાસ યાદ રાખીશું, ભૂલ થવાની સંભાવના અહીંયા છે. ચાલો નેક્સ્ટ કેટલાક વાક્યો તમને આપ્યા છે કે જેને આપણે શું કરવાનું છે તો કે અભ્યાસ કરવાનો છે, વાંચવાનો છે. તો અહીંયા આઈ વોકડ ટુ ધ સ્ટોર યસ્ટરડે. હું સ્ટોરે ગઈકાલે ચાલતો ગયો. બરાબર. ત્યાર પછી સી કુકડ અ ડેલિશિયસ મીલ લાસ્ટ નાઇટ. તેણીએ સરસ મજાનો અથવા તો આહલાદક ખોરાક બનાવ્યો. ક્યારે તો કે ગઈ રાત્રે. પછી they played football in the park. તેઓ બગીચામાં રમત રમ્યા. he finished his homework before dinner. ડિનર પહેલા તેણે પોતાનું કાર્ય શું કર્યું હતું તો કે પૂર્ણ કર્યું હતું. પછી they watched match. તેઓએ મેચ જોયું. પછી we finished our work on time. અમે અમારું કાર્ય છે તે સમયસર પૂર્ણ કર્યું. તો આ પ્રમાણે દરેક વાક્ય જે છે તે આપણે જોવાનું છે કે કઈ રીતે ભૂતકાળનો ઉપયોગ થયો છે અને કઈ રીતે તે બોલાય છે. ચાલો હવે આપણી પાસે ખૂબ જ મહત્વનું જે છે કે આપણને અઘરું લાગતું હોય તેની ચર્ચા કરીએ. તો તે શું છે તો કે ગુજરાતીમાંથી અંગ્રેજી. મેં ગઈકાલે સફરજન ખાધું. તો શું આવશે આઈ. ખાધું એટલે શું તો કે ઈટ. પણ અહીંયા તમે જોશો ઈટ આવશે નહીં. શા માટે તો કે ભૂતકાળની ચર્ચા છે. તો અહીંયા ઈટની જગ્યાએ આપણે શું વાપરીશું તો કે એટ. એનું તો કે ઈટનું ભૂતકાળનું રૂપ. આઈ એટ એન એપલ. ક્યારે તો કે યસ્ટરડે. આઈ એટ એન એપલ યસ્ટરડે. પછી તેણીએ સુંદર ગીત ગાયું. તેણી એટલે કે સી. ગાવું એટલે શું થાય સિંગ. પણ અહીંયા પણ જે રીતે ઉપર તમને કહ્યું તે રીતે આનું શું આવશે તો કે ભૂતકાળનું રૂપ. તો શું થઈ જશે સેંગ. સી સેંગ સુંદર ગીત કે ને તો સી સેંગ અ નાઇસ સોંગ. આ પ્રમાણે. ત્યાર પછી તેઓ ગયા રવિવારે ક્રિકેટ રમ્યા. ગયા રવિવારની વાત કરી છે તો આપણે ડાયરેક્ટ લખીએ. હવે અહીંયા મૂળરૂપ લખતો નથી, ડાયરેક્ટ જોઈશું. બરાબર. તો શું કહીએ કે they played cricket. ક્યારે તો કે ગયા રવિવારે છે ને લાસ્ટ સન્ડે. બરાબર. ચાલો રાહુલે તેનું લેસન પૂરું કર્યું. તો શું કહીશું અહીંયા રાહુલ finished. Rahul finished his homework. રાહુલે તેનું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું. ચાલો આ પ્રમાણે. બરાબર. ચાલો આગળ વધીએ અને એના પછીના વાક્યની ચર્ચા કરીએ. તો તે કહે છે તો તે અમે ગયા વર્ષે મુંબઈ ગયા હતા. શું કહીશું વી વેન્ટ મુંબઈ. ક્યારે તો કે લાસ્ટ યર. વી વેન્ટ મુંબઈ લાસ્ટ યર. પછી તેણે મને તેની ચોપડી આપી. તો સી અથવા હી. સી ગેવ મી હર બુક. ચાલો નેક્સ્ટ. મેં રાત્રે એક ફિલ્મ જોયો. તો આઈ શો અ ફિલ્મ એટ નાઇટ. પછી પક્ષીઓ આકાશમાં ઉડ્યા. તો બર્ડ્સ ફ્લાયનું ભૂતકાળ શું થાય તો કે ફ્લ્યુ ઇન ધ સ્કાય.
ધ સ્કાય. તો મિત્રો આ છે આપણા ગુજરાતીના અંગ્રેજી વાક્યો, બરાબર. અને હવે આપણે જ્ઞાનની ગંગોત્રીની ચર્ચા કરીએ તો જ્ઞાનની ગંગોત્રીમાં જોઈએ પંચ એટલે કે સંગ, સ્ટોમ એટલે કે વાવાઝોડું, પછી બ્રેવલી એટલે કે બહાદુરીપૂર્વક, અપોન એટલે કે ની ઉપર, પ્રે એટલે કે શિકાર, અને રોંગલી એટલે કે ખોટી રીતે, પછી ટેલિગ્રામ એટલે કે તાર, ટુવર્ડ એટલે કે ની તરફ, અને આઉટસાઇડ એટલે કે બહાર, અને ત્યારબાદ વર્લ્ડ એટલે કે દુનિયા, પછી સડનલી એટલે અચાનક, પછી કીધું એબલી એટલે ક્ષમતાપૂર્વક, અને ફ્રીડમ એટલે કે સ્વતંત્ર્ય, ત્યાર પછી સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ, અને ટુરિસ્ટ એટલે કે પર્યટક અથવા તો પ્રવાસી, વોર્મલી એટલે કે ઉત્સાહથી, અને હોલ ડે એટલે કે આખો દિવસ, પછી શું કીધું છે અગેન એટલે ફરીથી, અને ટ્રુથ એટલે કે સત્ય. તો આ છે આપણા જ્ઞાનની ગંગોત્રીના સ્પેલિંગ. અને હવે આપણા માટે હોમવર્કના જે વાક્યની ચર્ચા કરવાની છે તે કયા છે? તો આ રહ્યા આપણી પાસે વાક્યો, બરાબર. કયા છે વાક્યો? તો કે બાળકો બગીચામાં દોડ્યા, મોહને મને એક વાર્તા કહી, અમે મુંબઈની મુલાકાત કરી. તો આ રીતે વાક્ય જે છે આપણી સમક્ષ તેનો તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર જે છે પૂર્ણ કરીએ, પણ તેના પહેલાં આપણે એક નમ્ર વિનંતી છે કે જો આપને આ લેક્ચર પસંદ આવ્યો છે તો ચોક્કસથી તેને લાઈક કરવાનું ભૂલશો નહીં, બરાબર. અને જો તમને ગમે તો તમારા મિત્રોની સાથે શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરો. ચાલો, થેન્ક યુ. જય હિન્દ અને જય ભારત.